થોડા દિવસ પહેલા હું સમાચારમાં જોતો હતો, કોઈ બેન આપણે કલાકાર છે કિંજલ દવે ને, બ્રહ્મ સમાજમાંથી આવે છે, એ બેને કોઈ શાહ પરિવારમાં લગ્ન કરવાની સગાઈ કરી તો એમના બ્રહ્મ સમાજે આખા પરિવારને પોતાના સમાજમાંથી બહાર કરી દીધો. જોયું ને તમે? આજે આદિવાસી સમાજની આપણી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે. સૌરાષ્ટ્રમાં પણ લઈ જાય છે, બીજા રાજ્યોમાં પણ લઈ જાય છે કે નથી લઈ જતા? બધાના ગામોમાંથી લઈ જાય છે. આપણા ગામના છોકરાઓ ભણી ગણીને નોકરી મેળવીને આવે છે, એમને જયારે પરણવાનું હોય છે તો બીજી જાતિવાળા આપણા લોકોને કોઈ બેન આપે છે? તમે એક બેનને વિદ્યાનગરથી એક ભાઈ લઈ આવેલો, કેટલી પોલીસ અહીંયા ઉતારી દીધેલી, કેટલા લોકો આવેલા, અમારી છોકરીને મારી નાખવાની છે પણ આદિવાસીને નથી આપવાની, એવું મારા નજર સામે લોકો બોલ્યા હતા. તો એક સમાનતાની ધારાની વાત થાય છે, યુસીસીની વાત થાય છે, ને અમારા લોકો સાથે તો કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી કરતું. आप लोगों को टकावारी बढ़ाना है तो ठीक है, अगर आप बढ़ जाएगी तो मेरे को देने नहीं आओगे, मेरे को देने आओगे कि नहीं? इतना मैं चिल्ला कर बोल रहा हूँ बहुत से लोगों को, लेकिन वीडियो देखते हैं फिर भी अभी मेरे पास फोन आता है कि किसी ने तली का चौथे भाग से भाग रख लिया. मैं तो मन ही मन में सोचता हूँ यार मैं क्यों भोंक रहा हूँ, मेरा मुंह दुख रहा है, अभी क्यों मैं भोंकू भाई? अपनी बात तो कोई मान नहीं रहा. आज अपन यहाँ मेहनत कर रहे, अपने बाप दादा भी यहाँ मेहनत करते करते गुजर गए कि नहीं गुजर गए? आज यहाँ 40 से 50 साल के उम्र वाले भी आज यहाँ मेहनत मजदूरी कर रहे कि नहीं कर रहे? आप लोगों ने भाई कौन से बंगले बनाए एमपी के अंदर? और अपने को अगर यहाँ गुजरात में रहना है, भले वो अपन कोई जबरदस्ती भाग किसी से नहीं मांग रहे भाई, अगर उसको वो देंगे तो अपन रखेंगे, वरना अपन तो मजदूरी भी कर लेंगे ना. अपन तो पहले ही बोल दिया है, अपन तो वो कट्टर आदिवासी है जो बंजर जमीन कर खेड़ कर पैदा करने वाले लोग हैं. अपन तो ये भरी धूप में भी मेहनत कर लेते कि नहीं कर लेते? आप लोग ये सोचो, आप लोग शाम को जाकर सोचना. मैं आपको थोड़ा उदाहरण बता दूंगा कि आप लोग 3 लोग રેલી કાઢી એમને પણ બોલાવો કે જો ભાઈ તમારા ભાજપના નેતાઓ મહિલાઓ માટે હું દુર્દશા કરી રહ્યા છે, આવો તમે. મને માણસનો ઝઘડો થાય તો તરત જ પોલીસ આવી જાય ને પકડીને જેલમાં ભરાઈ દે ને આને કેમ નહીં પકડી લાવતા? કાલે ઉઠીને બીજા બૈરા પર બી એ હુમલો કરે ને મારા પોયરા છે બે બધા, મારો ઘરવાળો ધમકી આપીને ગયેલો છે મારી નાખીશ ને તમારો દુકાન પણ હળગાવી દેવા, તમારું ઘર પણ હળગાવી દેવા એમ કરીને કેતો હતો. તેની જવાબદારી કોણ લેશે? કાલે ઉઠીને મારા છોકરાને કોઈ થશે તો? ભાજપમાં એટલે બધી સત્તા મળી, થોડી શરમ કરવાની જરૂર છે.